અદાણી પોર્ટ મુન્દ્રા ખાતે સૌથી મોટું જહાજ MSC અન્ના લંગારવામાં આવ્યું. MSC અન્ના 26 મેના રોજ મુન્દ્રા પોર્ટ પર લંગારવામાં આવ્યું છે. જહાજની લંબાઈ લગભગ 4 ફૂટબોલ મેદાન જેટલી 399.98 મીટર છે. જહાજ 19,200 TEUs કન્ટેનર વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના અપસીઝ ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લંગારી વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. MSC અન્ના નામનું જહાજ 26 મેના રોજ મુન્દ્રા પોર્ટ ખાતે ડોક કરવામાં આવ્યું હતું. આ ઘટના મુન્દ્રા પોર્ટ જ નહીં પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ સીમાચિહ્ન રૂપ છે. MSC અન્નાની એકંદર લંબાઈ 399.98 મીટર લગભગ 4 ફૂટબોલ મેદાનની લંબાઈ છે. તે 19,200 TEUs કન્ટેનર 20 ફૂટ સમકક્ષની મહાકાય ક્ષમતા ધરાવે છે. એક ભારતીય બંદર પર અત્યાર સુધીમાં લંગારવામાં આવેલ સૌથી તે મોટું કન્ટેનર જહાજ છે. તેનો ડ્રાફ્ટ 16.3 મીટર છે, જેને ફક્ત મુન્દ્રામાં જ સમાવી શકાય છે, કારણ કે ભારતમાં અન્ય કોઈ બંદર ડીપ ડ્રાફ્ટ જહાજને બર્થ કરવા સક્ષમ નથી. તેના મુન્દ્રા પોર્ટ પર રોકાણ દરમિયાન આજે 12,500 TEUs કન્ટેનરો એક્સચેન્જ કરશે, જે મુન્દ્રા પોર્ટના મોટા પાયે કાર્ગોનું કાર્યક્ષમ સંચાલન કરવાની ક્ષમતા દર્શાવે છે. જુલાઈ 2023માં મુન્દ્રા પોર્ટે વિશ્વના સૌથી લાંબા કન્ટેનર જહાજોમાંનું એક MV MSC હેમ્બર્ગને બર્થ કરી રેકોર્ડ બનાવ્યું હતું, જેની એકંદર લંબાઈ 399 મીટર અને ક્ષમતા 16,652 TEUs છે. તેનાથી વિશ્વના સૌથી મોટા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા દેખાય છે અને આજે MSC અન્નાના આગમન માટેનો માર્ગ મોકળો બન્યો. મુન્દ્રા પોર્ટ અત્યાર સુધી અનેક વિક્રમજનક સિદ્ધિઓ હાંસલ કરી છે. ઓક્ટોબર 2023માં એક મહિનામાં 16 MMT કાર્ગો હેન્ડલ કરનાર તે ભારતનું સર્વપ્રથમ પોર્ટ બન્યું. કન્ટેનર ટર્મિનલ CT3 એક વર્ષમાં 3 મિલિયન TEUsનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ છે. ટર્મિનલે નવેમ્બરમાં 3 લાખથી વધુ TEUsનો માસિક હેન્ડલિંગ રેકોર્ડ પણ હાંસલ કર્યો હતો, જે ભારતમાં કોઈપણ ટર્મિનલ દ્વારા અત્યાર સુધીનો સૌથી વધુ છે. મુન્દ્રા પોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર બંને માટે મહત્વપૂર્ણ હબ તરીકે વિકાસ પામ્યું છે. 35,000 એકરમાં ફેલાયેલું તે ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે. તે ડીપ ડ્રાફ્ટ અને તમામ હવામાન ક્ષમતાઓથી સુસજ્જ છે, જે કાર્ગોનું સરળતાપૂર્વક પરિવહન કરે છે અને જહાજો માટે ટર્ન અરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો કરે છે, જે તેને મુખ્ય વૈશ્વિક શિપિંગ લાઇન્સ માટે આકર્ષક પોર્ટ બનાવે છે. મુન્દ્રા ખાતે MSC અન્નાનું આગમન ન માત્ર મેગા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા, પરંતુ ભારતની દરિયાઈ વેપાર ક્ષમતાઓને વધારવામાં તેની મુખ્ય ભૂમિકાને દર્શાવે છે. અપસીઝ સુવિધાઓનું સતત વિસ્તરણ અને અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે. પોર્ટ વૈશ્વિક શિપિંગ અને લોજિસ્ટિક્સ લેન્ડસ્કેપમાં વધુને વધુ નોંધપાત્ર ભૂમિકા ભજવવા તૈયાર છે.